જોકે આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળિયા ગામથી આપણે બહુજન ટાઈગર સેનાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાઠોડ આજે અહીંયા એમના નિવાસસ્થાને અમે આજે આવ્યા હતા, એમના ફાર્મ હાઉસે પણ, અને આનંદ કર્યો. અને આજે અહીંયા ભોજન પણ અત્યારે બપોરનું ભોજન પણ લીધું અને આનંદ કરાવ્યો. જેથી કરીને હવે પ્રવીણભાઈને વિનંતી કરું કે એના શબ્દોમાં થોડુંક સમાજ પ્રત્યે બે શબ્દ. જય ભીમ, જય સંવિધાન. મારું નામ પ્રવીણ રાઠોડ, બહુજન ટાઈગર સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું. આજે મારા ખાસ એવા અંગત મિત્ર, જે મારા હૃદયનો ધડકન કહેવાય એવા મનસુખભાઈ રાઠોડ, જે ગોંડલના, જે રામોદના, ગોંડલ તાલુકાના રામોદ ગામના છે, અને એક વક્તા પણ સારા છે, કલાકાર સારા છે, અને સમાજ સેવક પણ સારા છે. ખૂબ જ સમાજની અંદર જે પ્રગતિ કરી રહ્યા છે એ મનસુખભાઈ તેમજ એમના દીકરા, બંને બાપ દીકરો ખૂબ જ સારી સમાજની પ્રગતિ કરી રહ્યા છે, સમાજને મદદરૂપ થઈ ગયા છે. સમાજને જે અનસરતા, જે જાગૃતિની અંદરથી બહાર કાઢવા માટેના જે પ્રયત્ન કરે છે તે ખૂબ ખૂબ એમનો આભાર છે. અને સમાજ માટે એક અમારું એક ગૌરવ કહેવાય, અમારું નાક કહેવાય એવા મનસુખભાઈ રાઠોડ આજ મારી મુલાકાત લીધી છે. ભાવનગરથી જતા છે ગોંડલ તરફ પણ મને મળ્યા અને મને ખૂબ આનંદ થયો કે આજ મારા મિત્રે, ઘણા સમયથી અમારા બેને ચર્ચા થતી નથી, પણ હમણાંથી જે એમને એની માથે જે ખોટા જે આરોપ અને જે કેસ નાખવામાં આવ્યા છે પોલીસ દ્વારા, એક ષડયંત્ર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, હું એને વખોડી કાઢું છું. ખરેખર આવા વ્યક્તિ ઉપર જો તમે ખોટા કેસો કરશો, આવા વ્યક્તિને તમે દબાઈ દેશો, તો પછી વાહ ભંગાર રહેશે, કસરો વધશે. એટલે એ બધા માય કાંગલા સમાજને જગાડશે નહીં, સમાજને મદદરૂપ નહીં થાય. અને આવા સમાજની આપણે જરૂર છે. તો આવા લોકો ઉપર ખોટી ફરિયાદો, ખોટા કેસ કરવા ન જોવી એવી મારી સરકાર શ્રીને મારી આ ચેતવણી છે અને વિનંતી છે. જય ભીમ.